Yes, dear student, like many people who work to create humor, બીજા બધા લોકોની લાઈક મેની પીપલ બીજા બધા લોકોની જેમ જ કે જે હું વચ્ચે આવે એટલે એડજેક્ટિવ ક્લોઝ કે જે ક્રિએટ હ્યુમર એટલે હાસ્ય કે જે હાસ્ય સર્જન કરવાનું કામ કરે છે. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, પણ જે બીજા કરે છે એના કરતાં વોલ્ટ આને ગંભીરતાથી લે છે, ખૂબ જ ગંભીરતાથી આ કામ કરે છે, એના હાથમાં લે છે. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, તે વારંવાર અવારનવાર એકદમ ઉદાસ થઈને સિરિયસ મોઢું રાખીને રમૂજીમાં રમૂજી કાર્ટૂન હોય તો પણ એને ધ્યાનથી અને એકદમ ગંભીરતાથી જુએ. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે, એકાગ્રતાથી જુએ, કેટલીક રીતે એકાગ્રતાથી જુએ. કોન્સન્ટ્રેટિંગ ટુ ઇમ્પ્રૂવ ઇટ, એમાં સુધારો કરવા માટે એક સિરિયસ થઈને એને રમૂજી કાર્ટૂનને જુએ. વોલ્ટ વેલ્યુએટ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, વોલ્ટ જે એની સાથે કામ કરતા, ધોઝ વર્કિંગ વિથ હિમ, તે લોકો કે જે વોલ્ટ સાથે કામ કરતા હતા એનો ઓપિનિયન્સ એટલે એનો મત પણ લે કે ભાઈ શું કહેવું છે તમારે આ બાબતનું, એટલે સ્ટાફનો મત પણ લેતા હતા વોલ્ટ. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી, એટલે પ્રશ્ન પૂછવાનો થતો જ નથી. અંતિમ જજમેન્ટ તો વોલ્ટ હંમેશા પોતાની રીતે જ લે, એમાં સવાલને કોઈ સ્થાન નથી. વન્સ આફ્ટર વ્યુઇંગ એ ન્યૂ કાર્ટૂન, એક વખત એને એક નવું કાર્ટૂન જોયું, વિથ એવિડન્ટ એટલે પુરાવો, એનો એક પુરાવો હતો એવિડન્ટ સાથે. ડિસપ્લેઝર, નાખુશ થયા વોલ્ટ, ડિસપ્લીઝ થવું, નાખુશ થવું. વોલ્ટ કોલ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ, વોલ્ટે બોલાવ્યા, અમારું જે આખું ગ્રુપ હતું, વોલ્ટનો ભાઈ અને બીજા બધા જે સ્ટાફના માણસો, એ બધાને બોલાવ્યા એની કેબિનમાં. વન આફ્ટર અનધર દે સ્પોક અપ, એક બીજા સાથે તેણે વારાફરતી બોલવાનું શરૂ કર્યું. સ્પીકનું ભૂતકાળ સ્પોક. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, અને જાણે પડઘા પડતા હોય વોલ્ટના ક્રિટિસિઝમ કરવાના. ક્રિટિસિઝમ એટલે વિવેચન કરવાના, શું કામ કરો છો ને આવી રીતે કરાય ને આમ ને તે, અમને ધ્યાન આપતા નથી ને આ બધી બાબત. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ, હું તો એક રબર સ્ટેમ્પ થઈ ગયો હતો. જેમ રબરના સિક્કા વાગે સ્ટેમ્પના, કોઈ કાગળ ઉપર મારવા હોય તો રબર સ્ટેમ્પ કહેવાય. હું તો કશું બોલતો જ નહોતો, એનો ભાઈ કહે છે આ પાઠ લખનાર. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ, દેટ્સ એ. યસ વોલ્ટ, હું તો હંમેશા એમ જ કહું, હા વોલ્ટ બોલ. યસ વોલ્ટ, મારે તો ખાલી એટલું જ કહેવાનું. હી સ્નેપ, અને એકદમ જાણે લાફો માર્યો હોય એવી રીતે કડક શબ્દોમાં બોલતા. દેન હી વિલ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ, પછી તેણે વિલ કર્યું એટલે ના તરફ, પ્રોજેક્ટનિસ્ટ જે પ્રોજેક્ટ સંભાળતો હોય એનો માણસ, એના તરફ એને ધ્યાન રાખીને પૂછ્યું વોટ હી થોટ, તે શું વિચાર્યું હતું આ કાર્ટૂન સિરીઝની અંદર. ધ મેન સેન્સેડ દેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, પેલા માણસે સભાનતાપૂર્વક કહ્યું કે બધું ક્રમમાં, ઇન ઓર્ડર, બધું ક્રમમાં તો સરસ લાગે છે, ડિસેન્ટ. આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર, વોલ્ટે જાહેર કર્યું કે હું વિચારું છું કે તમે બધા જ ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન, બધાને ખખડાવ્યા પછી વોલ્ટ સેજ સ્માઇલ કર્યું, ગ્રીન મલકવું. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ, તેણે સૂચન કર્યું ભાઈ તું તારા પ્રોજેક્ટરને વળગી રહે, પ્રોજેક્ટર સાથે કામ લે, બાકી બીજી કોઈ મેટરમાં ના પડીશ, બાકીનું હું સંભાળી લઈશ. આમ કરીને પ્રોજેક્ટનિસ્ટને એને સૂચન કર્યું. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, વોલ્ટ દરેક બાબતોમાં પોતાની જાતને ઉમેરે જ, એટલે કે આમ નહીં આમ કરો, આમ નહીં આમ કરો, દરેક બાબતો, એવરીથિંગ. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ,
ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. એકવાર એ સમય દરમિયાન ડ્યુરિંગ એટલે દરમિયાન મિકી માઉસ ક્લબ ટીવી શો જે બનવાનો હતો ત્યારે એ સ્ટોરીનું જે રિહર્સલ કરવાનું હોય, જે જોવાનું હોય ડાયરેક્ટરે, એમાં સ્ટોરી કોન્ફરન્સમાં વોલ્ટ બેઠા. ધ સ્ટોરી મેન, જે માણસ સ્ટોરી કહેવાનો હતો, એ પોઇન્ટર ઇન હિઝ હેન્ડ, એના હાથમાં એક લાકડી હતી, પોઇન્ટર એટલે લાકડી, પ્રોજેક્ટર ઉપર બતાવવા માટે, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ, અને જ્યાં જ્યાં એને લાઇન દોરી હતી અને સિક્વન્સ એટલે કે જે પ્રમાણે વાક્યો આવતા જાય, કેરેક્ટર બોલે, કાર્ટૂન કેરેક્ટર, એ પ્રમાણે બોલવાનું હતું. તો હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, એ બોલ્યો કે એક સાયકલ કેવી રીતે ચલાવવી, રાઇડ એટલે હંકારવી, ચલાવવી. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ હી બિગન, હવે એને કહેવાની શરૂઆત કરી. વોલ્ટ સાંભળતા હતા, શોમાં બેઠા હતા, કે હવે જ્યારે તમે તમારી સાયકલ ઉપર બેસો છો, તેણે શરૂઆત કરી. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટે એને તાત્કાલિક અટકાવી દીધો, સ્ટોપ કરી દીધો. ચેન્જ યોર બાઇસિકલ ટુ યર બાઇસિકલ, તમે બાઇસિકલ શબ્દ કાઢી નાખો, બદલી નાખો, એની જગ્યાએ એ બાઇસિકલ મૂકો, એને સૂચન કર્યું. રિમેમ્બર, યાદ રાખો, વોલ્ટે કહ્યું, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ, દરેક બાળક, એવરી કિડ, દરેક પ્રત્યેક બાળક કંઈ નસીબદાર હોતું નથી. પૂરતું, ઇનફ એટલે પૂરતું. ઇનફ જોઈશું આપણે ડિયર સ્ટુડન્ટ્સ ગ્રામરના પોઈન્ટમાં, ઓકે, રિઝલ્ટમાં. તો ઇનફ એટલે પૂરતું, અને એની આગળ જે આવે એ વિશેષણ આવે. તો દરેક બાળક પૂરતું નસીબદાર હોતું નથી, ઇઝન્ટ હોતું નથી, ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન, દરેકને ઘરે પોતાની સાયકલ હોય એ જરૂરી નથી. એટલે બોલવામાં પણ જ્યારે તમે મિકી માઉસના કેરેક્ટરો બોલે, બાળકો જોશે, તો લાઇનમાં પણ ધ્યાન આપો, શબ્દ બોલો એની ઉપર પણ ધ્યાન આપો, એવું એને કહ્યું. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, હવે શરૂ થાય છે ડિઝનીલેન્ડની કહાની. પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ, કદાચ, પરહેપ્સ કદાચ, બીજા કરતાં, એલ્સ એટલે બીજા કરતાં કંઈક ઉત્તમ છે. ઇલસ્ટ્રેટ્સ વોલ્ટ વિઝન એન્ડ હિઝ સ્ટબોર્ન ડિટર્મિનેશન, ઉદાહરણ છે, ઇલસ્ટ્રેટ્સ વોલ્ટનું વિઝન એટલે કે દ્રષ્ટિ, અને એનું જિદ્દીપણું, સ્ટબોર્ન, અને સાથે સાથે ડિટર્મિનેશન, એનું દ્રઢ મનોબળ, ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ ઇન, એ પોતે જે વિચાર ધરાવતો, એનો જે દ્રઢ નિશ્ચય થતો, એમાં એ પોતે વિશ્વાસ રાખતો હતો, સભાનતાપૂર્વક, રિયલાઇઝ. 4 years, વર્ષો પછી, વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ એ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. એમ્યુઝમેન્ટ પાર્ક એટલે મનોરંજનનો એક બગીચો. તો વર્ષોથી વોલ્ટને એક એની નસે નસમાં એક સ્વપ્ન હતું, એના દિલો દિમાગમાં એક સ્વપ્ન હતું કે એવું એક મનોરંજન પાર્ક બનાવવું છે. મનોરંજન પાર્ક એટલે આ જ ડિઝનીલેન્ડ, પણ એનું સ્વપ્ન હતું. ઇટ વુડ બી potpourri of all the ideas conjured up by his fertile imagination. આ જે ડિઝનીલેન્ડનો જે વિચાર હતો, એ બધા જ વિચારોનો એક, જેને કહેવાય, એક લક્ષ્ય હતું એનું, જેને પોટપુરી કહીશું, પોટપુરી ઓફ ઓલ ધ આઈડિયાઝ, બધા જ વિચારોનો એક મહત્ત્વનો વિચાર ત્યાં આવ્યો. અને એનું જે ફર્ટાઇલ ઇમેજિનેશન એટલે ફળદ્રુપ કલ્પના શક્તિનું ડિઝનીલેન્ડ હતું. બટ ધ આઈડિયા ઓફ સિકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક, પરંતુ વિચાર તો આવ્યો, પણ આ વિચારને અમલમાં મૂકવામાં લાખો ડોલર્સ ડૂબી ગયા પાણીમાં, એટલે કે બહુ બધો ખર્ચો કરી નાખ્યો આ મનોરંજન બગીચો બનાવવા માટે. વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ ટુ preposterous એટલે હાસ્યાસ્પદ, that he wouldn't mention it to anyone. અરે વોલ્ટનો આ જે અમ્યુઝમેન્ટ પાર્ક બન્યો એ એટલો બધો હાસ્યાસ્પદ દેખાતો હતો. શેમાં હાસ્યાસ્પદ? વધારે પૈસાનો ખર્ચ કર્યો, એટલે એને જેટલા રૂપિયા આવ્યા એ બધા ખર્ચ કરી નાખ્યા અને બેસ્ટ બનાવ્યું. he wouldn't mention it to anyone, તે કોઈને કહેતો નહોતો કે મારા કેટલા રૂપિયા વપરાઈ ગયા છે, કેટલા રૂપિયા મેં ખર્ચ કરી નાખ્યા છે. he just quietly began planning, એને તો બસ જસ્ટ ફક્ત એને તો આયોજનની શરૂઆત કરી હતી શાંતિથી. એઝ યુઝ્યુઅલ હર હંમેશની જેમ, જો કે છતાં,
infused all of us with his own enthusiasm when he finally told us about the project. હવે એઝ યુઝ્યુઅલ જો કે તેણે અમને બધાને સાથે રાખીને જે ઉત્સાહથી એનો પોતાનો ઓન એટલે પોતાનો એન્થુઝિયાઝમ એટલે ઉત્સાહ પોતાના ઉત્સાહથી અંતમાં એણે અમને કહ્યું ટોલ્ડ અસ અમને કહ્યું અબાઉટ ધ પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ વિશે ડિઝનીલેન્ડ વિશે એમ્યુઝમેન્ટ પાર્ક વિશે. સમવન આસ્ક્ડ કોકે પૂછ્યું વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક કોકે પૂછ્યું કે વોલ્ટ આ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ. હાવ કેવું કેવી કેવા શુડ એટલે જોઈએ. ક્વિક ઝડપથી તરત જ કેમ ધ રિપ્લાય એનો પ્રત્યુત્તર આવ્યો ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ આ જે બનાવું છું એના જેવું પૃથ્વી ઉપર બીજું કશું જ સારું લાગવું ન જોઈએ. પ્રેડિક્ટેબલી એટલે અનુમાન કરતા ધારણા કરતા વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની અમને લોકોને પૈસા ભેગા કરવામાં રાઇઝ કરવું એટલે અહીંયા ભેગું કરવું વધારવું બહુ બધી મુશ્કેલીઓ ટ્રબલ નડી છે. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન પરંતુ ડિઝનીલેન્ડ તો ઓપન થયું જ ભલે ગમે તેટલી મુશ્કેલી નડી હોય. ઇન જુલાઈ 1955 જુલાઈ 1955ની સાલમાં સિન્સ દેટ ફર્સ્ટ ડે પહેલો દિવસ હતો. મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન લાખો લોકો પહેલા દિવસે ટોળામાં વોલ્ટની જે કલ્પના શક્તિ હતી અજોડ એનું જે સર્જન હતું ક્રિએશન એને જોવા માટે પહેલા દિવસે લાખો લોકો ઉમટ્યા ડિઝનીલેન્ડને જોવા. લાઇક એ કિડ વિથ અ ન્યૂ બોય ધ બિગેસ્ટ સાઇનેસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ હવે જાણે કે એક બાળક જેવું એક ન્યૂ બોય આ નવા બાળક તરીકે બિગેસ્ટ સૌથી મોટું સાઇનેસ્ટ સૌથી ચમકતું રમકડું આ દુનિયાની અંદર જો કોઈ હોય તો એ વખતે ડિઝનીલેન્ડ હતું. એને જોવા માટે લોકોએ પડાપડી કરી. વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક વોલ્ટ બગીચામાં ફરવાથી ટેવાયેલો આ ડિઝનીલેન્ડમાં ફરવાથી ટેવાયેલો હતો. યુઝ ટુ નાથી ટેવાયેલું હોવું. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ કોઈ પણ પ્રવાસી જ્યારે આ ડિઝનીલેન્ડની મુલાકાત લે અને કેટલો ખુશ થાય એવી રીતે વોલ્ટ પણ એના આ પાર્કમાં ટહેલતા આંટો મારતા અને ખુશ થતા. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ.